છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજે એક બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ જોવા મળતા મુસાફરોમાં ભય અને ગભરાહટ ફેલાઈ ગઈ હતી। તાત્કાલિક રીતે છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવ્યો, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટના માત્ર એક મોક ડ્રીલ હતી। આગ લાગવાની અને બચાવ કામગીરીની અભ્યાસમાં કવાયત હતી। ફાયર વિભાગ દ્વારા એક સફળ મોડેલ મોક ડ્રીલ યોજ્યું હતું, જેમાં એસટી કર્મચારીઓને અચાનક ઘટનાઓના સમયે કઈ રીતે સાવચેતીના પગલાં લેવાનું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આગના ધુમાડા અને તાત્કાલિક કામગીરીને જોઈ સૌએ તે સાચી ઘટના માની હતી, પરંતુ અંતે જાણ થઈ હતી કે આ સાવચેતી માટેનું આયોજન હતું, જેને જોઈને તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। મુખ્ય ઉદ્દેશ જીવ બચાવવા માટે આગ લાગે ત્યારે શું કરવું તેની તાલીમ આપવી અને તંત્રની તત્પરતા ચકાસવી। આવો પ્રયાસ મુસાફરોના સુરક્ષાને લઈને એક સકારાત્મક પગલું કહેવાય। રિપોર્ટર દરજી જિગ્નેશ, BA ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર।